અમે પંથડા કા પ્યારે આયે કાચ પર ચાયા પ્યારે આવળ દેવ એ આ મારું બળદાણા આવા જો ભુવા છે ભુવા અરે સાહેબ જગતની ભાઈમાં મારી નાની ભુવાની કદાચ મારી મોમાં આવે ને અને ખરેખર કદાચ મારા નાની ભુવાએ મારા મારી મોમાઈનું કદાચ જો ઓરડા ઓટીને ભક્તિ કર્યું ને ભજન કર્યું હોય ને સાહેબ બહુ આ અમારા વડવાનો બુઢાર્થ શબ્દ છે કઈ સાંભળવા ન મળે ભગવતીનું ઓરડા ઓટીને ભક્તિ છે ને કેરી કહેવાય મારા ને તમારા જે વડવા હતા ને સાહેબ એ ભગવતીનું તણીનું મંડાણું હોય તો ભલે ઘુઘરિયાળા ત્યારે પાલક હતા સાહેબ આ તો અત્યારે બધી ટાઇલ્સું બાઇલ્સું આ બધું હે બાકી ઘુઘરિયાળા પાલક હતા ને હજી ક્યાંક ક્યાંક છે ક્યાં છે માલધારીના નેહડે હજી તમને જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે કારણ એને હજી હાચવી રાખ્યું હા કરશન એ શિખરબન મંદિર કરે પણ ઓલો ઘુઘરિયાળો પાલક મેલે નહીં સાહેબ એ ઘુઘરિયાળા પાલખે ભગવતીને જોગ માયાનો સાહેબ જેને દીવા કર્યા હોય છે ને અગરબત્તીનો ધૂપ કર્યો છે ને ધૂપના હાથ ધુમાડા કર્યા હોય ને ભગવતીના રજા સિવાય ઓરડાની બહાર પગ ન મૂક્યો હોય એને ઓરડા ઓઢીને ભક્તિ કરી કહેવાય પણ દુનિયાની માલપા કદાચ મારી નાની ભુવાની મારી મોમાય તો એટલું કે ગાય મારા દીકરા જાજા જગતની માલપા મેં મોમાય તારું બાવડું ચાલ્યું હોય ને કદાચ હજારો વિજાગર આવી જાય કોઈ મુઠનો નાખનાર આવી જાય અને બધું લૂંટાઈ જાય ને અને એકવાર મારી મોમાઈનો થઈને બેહી જા માણાનો નહીં મારા દીકરા લૂંટાઈ ગયેલું કોણ પાછું દે તારા વિનાનું હા મારી નાડ આપવાની મોમાય હા મારી મોમાઈ તો એટલું કે ગાય મારા દીકરા લૂંટવા વાળા ભલે લૂંટીને વ્યા જાય પણ આ ખરેખર કદાચ મારા નાની બાપાએ કદાચ મને મોમાઈ ને ભજી હોય ને કદાચ હથેળીની માલિક મારી મોમાઈ નું જો ભજન કર્યું હોય ને સતનું ભજન કદાચ જો ખરેખર મારી મોમાઈ ના કદાચ એક દીવે જો ખરેખર અજવાળા થતા હોય ને તો જાજા જગતની માલપા એક જો લૂંટાઈ ગયેલું પાછું ન લાવું ને તેથી તો મારી નાણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મોમાઈ ન હોય બાપ અત્યારે ભાવ રાખો દેવી ભાવે રીજે હા વિજય હા સાહેબ જગતની માલપા દેવીને તો ભાવની જરૂર છે ભાઈ હા તો એમ કહે છે કે મારા દીકરા મારે કઈ 32 જાતના ભોજનની જરૂર ન હોય 32 જાતના ભોજન તો તમે કાળા માથાના માનવી બે આથે ખાઓ છો મારા જૂના થડે આવી અને મારી મોમાઈના નામનો કદાચ ભાવ રાખો ને હે અને ધરતીની માથે કદાચ જો કાલની એકવાર લીલી પીલી પાંખની ભમરી બની જો પ્રભાતના બોરની કેવા ન આવું તેથી મારી નાયણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મોમાઈ ન હોય બાપ જન ભજે એને ભૂલાય નહીં ભૂલાય નહીં અને દેવી જો ખરેખર તારું સતનું ભજન કર્યું હોય ને મારા નાણ અપાય તો તારી વસ્તી છે ને તારી વસ્તીની જે કાંઈ ખબર ન પડે તારા ખીલાવેલા સોરવા જાય અને વાડ છે ને દુબળી છે પણ જોઈજે આ રાક બગીચો રહ્યો ને તને ભજે ને તો તારે એને ભૂલાય નહીં ઓ દેવી અને મારી મોમાઈ તો એટલું કે જગતની માલપા કદાચ એકવાર મને મોમાઈને ભજી લો ને અને કોઈ લાગ્યો મળે કોઈ વાદીનો મળે કોઈ મૂઠનો નાખનાર મળે કોઈ મંતરીઓ મળે કોઈ જંતરીઓ મળે
અને કદાચ મારા નાયણ આપવાની કદાચ વસ્તીની માથે મૂઠુંનો ઘા કરે નીટાણે એકવાર મને મોંમાં ટપોરો થઈ જાય ને અને જો કાળજા નો કાઢી લઉં તો કીધું મોંમાં નહીં બા કીધું મોંમાં નહીં બા આવી 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 આવો ને આવો માં ઉતાવળા હો માં તમને મળવાના આવો ને આવો માં ઉતાવળા હો તમને મળવાના મારા રંગકોરના જુગ જાળવાની દેવી મારી છોકરાની ખોડિયાને મારી બૂટને યાદ કરું બાપ હે અરે દાદા મારા સોની આંધો ભાગીડું નો બની જો એ મારી છોકરાની ખોડિયાને મારી બૂટ આવે હા જય બોલો મારી ભાઈ સોની ભાઈ જોગરાણા બૂટ ખોડિયાની મારી 501 રૂપિયા આપીને બધા ચાર નો સાયો રાખે માતાજી બાપ જો કલના રાવળદન પછી આપણે નો વગાડવાનું હોય હા હા વ્યો પેલા ના તારે બે રહેવાનું છે એ કલના રાવળદન બિહારવા પડે અમારે રિહાઈ હવે શીખ વખતે કેમ તમને નો ખબર હોય પાછી બીજી એટલે આવડા ઊંચા આટે સરસ વગાડો છો એટલે તમે મને નાના રે આવડા હે તમે આવડા છે ફેર કાઈ નથી ઈએ ગાય ને અમે ગાયું છે જો નામ છે હો ભાઈ આ મંદિરાના માણિક નામ છે ભાઈ બોલો હા હા તારે ગુંજતું નામ છે ભાઈ પરવીનભાઈ ના દીકરા મિતભાઈ મારો બનાવીને આય મારો બનાવી બોલો બે હગા બનાવી મારો હા મિતભાઈ પ્રવીણભાઈ બોલા ઈ પણ આવે છે ભાઈ વાહ વાહ દેવ આ મોજ મેઘલી રાત મળે પણ આવે છે હો બધા ધીમે 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 હા ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળિયું ભલા ઈ ઝૂંપડીમાં જોગમાયા ભલા મને વાલી અમારી ઝૂંપડી રાતનો ગજરો બને મેઘલી રાતના ગજરે મારા પઢિયાર કુરનું ધરા
મન સામુંડા જેવો ધણી હા ભરે બોલાવો બોલાવો મન સામુંડને બે ઘડી બોલાવો એ સાહેબ મેઘલી રાતનો ગજરો બની જાય અને મેઘલી રાતના ગજરે મન પઢિયારના કનું ભાગલે મન સામુને એક ઠાન બોલાવજો એક બી દાણનો ઉત્તર નો આલુ ને તો મન પઢિયારના કનું ભાગલે મન સામુને બાપ ખોટું પડી જાય હો બાપ ખોટું પડી જાય હો મારું સુખ દુઃખ નો ભાગ્યો મારા હૈયા નો અરે બાપ આજ મારા પઢિયારના કર ભાગલાનું ધર્મ કદાચ મારા લીંબડીના ઝાડવે કદાચ જો મારી ચામુંડ બેઠી હોય ને મારી ચામુંડ એમ કે ગઈ મારા જઈલા જાજા તારું ગજુ હજી નાનું છે હો હે તું મારી ગતિને નો જાણ મારા દીકરા પણ હું તને ચામુંડ કહું છું કદાચ ખરા ટાણે ખરા સમય કદાચ મારી ચામુંડની પેટલી સામું બેહી જા અને એકવાર કદાચ મને નબળો ઓરતો કહીને જો તારા ઓરતે ઓરતે હાલી નો આવું ને તેથી મારા પટિયારનો લાપસીનો કોળિયો આરામ હોય બાપ આવી 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 બાપ આવી આવી બાપ જવા બોલો માડી મારી સામું બોલે કાય મારા જઈલા એક દી કેજે માડી કેજો એ મારી પટિયાની કદાચ મારી સામું આવે ને અને જો ખમામાં ખોટું પડી જાય ને તેથી મારી ચામુંડ ને ખોટ બરાબર ચામુંડ ને ખોટ બરાબર જવા અમારે ના ભગા 100 રૂપિયા આપી અને મારી ભગવતી મારી પટિયારની મારી ચામુંડ ને બધા બાપ જે બોલો 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 અને ભાઈ ક્યારનો અમારા ઓલા મુનાભાઈ જો કે મારા ભત્રીજા છે એટલે ક્યારનો મને એક ફરમાઈશ આપી છે એટલે ઈ લઈ લઈ ભાઈ એટલા માટે બોલો બોલો સતનો દીવ સતનો દીવ આ એ સતનો દીવ જેલડી રાઢડે અમારા મિતભાઈ પ્રવીણભાઈ બોયલા હા વિયાવ બાપ બોલો હા રાખ લાજ લાજાળી તાને સમરાયા મેલોડી મુદાતી હોય દે નાયા ગણે આ મારી ચામુંડા સુખ સલકા તો હોય નાયા ગણે નાયા ગણે નાયા ગણે બોલો 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 અન માર રમેશ એટલા માટે જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા ઓ મેરે છોડી દીધું જીવન તારી માં અરે સાહેબ આજ મારી પટિયારની મારી ચામુંડ તો એટલું કે આજ ખરેખર કદાચ કોઈ મારી દીકરીઓ આજ જો મને નમે ને સાહેબ અને એને દીકરીઓ બહુ વાલી હોય હો હું તમે યાદ કરી એટલે માં આવે સાહેબ કારણ હું તમે એના દીકરા છે એટલે માં તો આવે સાહેબ હે પણ સાહેબ એને દીકરીઓ યાદ કરે ને
હે ભલા મળે કદાચ મારું ને તમારો રોહો હોય અને ઈ રોહે કદાચ આ હિમાળો હાડ ગાળવા કદાચ વહી ગઈ હોય ને કાળા માથાનો માનવીનો ક્યારેક આ દેવને રોહો લાગી જાય હો હા અને કદાચ ઈવડી હિમાળે હાડ ગાળવા કદાચ નીકળી જાય ઉગરવાનો આરો નો રહ્યો હોય ને ભલામણા કદાચ મારી પટિયારની મારી ચામુંડો એટલું કે કોઈ મારી દીકરી કોઈ મારી કુવાસી આવીને એકવાર કદાચ ખોળો પાથને આમ લાંબો પાલોનો છેડો લાંબો કરે ને અને આંખની માલ પાછી કદાચ મેઘલી રાતના ટાણે આ હુંડું પડે ની આ હુંડું પાલવના છેડાની માથે પડે એટલે ભલામણા કદાચ હિમાળે વહી ગઈ વંજો હિમાળથી પાછા ડગ નો ભરે ને તેથી મારી દીકરીના પોકારની દેવ નહીં બાપ દેવ નહીં બાપ આવું ચાલે ભગવતી જોગ માયા આજ મારી પઢિયારની કદાચ મારી ગાંડી ખોડિયાર જેવો ધણી આવે ને સાહેબ મારી બૂટડી આવે બાબા બૂટડી તારા જેથી બૂટા કાન એ મારી વિંધણીએ કોઈ વિંધાઈ નાય પણ ઓઢોકો એ જા કોટો લેને મારી અણકા ભગવતી જોગમાયા આજ મારી ગળદરાના ઘાટની કદાચ મારી ખોડિયાર જેવો ધણી રમતી હોય ને સાહેબ મારી ખોડિયાર તો એટલું કે એ મારા સૈલા જાજા આજ રાખનો ધણી થઈને કદાચ હું ખોડિયાર બેઠી હોય ને કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય મામા ખૂટી જાય મોહળ ખૂટી જાય ભાઈઓ ખૂટી જાય જેના ભાંડરું ખૂટી જાય ખૂટી ગયા તો કોને કેવા સાહેબ હોય તો બધાય ને બધાય ને પણ જેથી કપરો સમય હોય ને દોયલી વેળા હોય ને તેથી જેથી હગો ભાઈ હોય ને સાહેબ કાળી રાતે નહીં પણ ધોળા દીએ જેથી ખંભે હાથ ન મૂકે ને એને ખૂટી ગયા આ રે લાને હરાવતી નહીં જેને બધું ખૂટી જાય ને ભાઈ ઈ માણા મનથી થાકી જાય મનથી હારી જાય ઓહો એ દેવી મારું કોઈ નહીં એ દેવી આજુ ભાંગલ શું એટલે ને હે ગરીબડો શું એટલે ને ભિખારી શું એટલે ને ધરતીની માથે મારા પાગલ ના ઝૂંપડે કોણ આવે તારી વિના આપા એ આ દેવી આજ મારા ગરીબના ઝૂંપડે કોઈ કાળી રાતે નહીં પણ કોઈ ધોળા દીએ કોઈ કાળા માથાનો માનવી નો આવે દેવી જેથી મારી ખોડિયાર બોલે કે મારા જઈલા દાદા તારા ગરીબના સાજર સાપરે કદાચ 80 વર્ષની ડોહી બની અને હાથમાં ખોખરી લાકડી લઈને જો ગોવાળી કરવા નો આવું ને એ તેથી તો મારું પઠિયારનું માવતર ખોડિયાર નહીં બાપ ખોડિયાર નહીં બાપ
સુરા બોઈ સન્મુખ લડે બાઈ એ નથી ન્યા કાયર ના જોને કામ પણ ધીંગાણે જેના દાડા લડે જી 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 હો બોલા કાયર જોને ભાગ્યા ભલામણા કદાચ ખરેખર મારો પટિયારનો મારો સુરવીર આવે ને પણ સુરા તો કોને કહેવાય કોઈ ગાય હોય ખપી જાય કોઈ બેન દીકરી હોય ખપી જાય રણ મેદાનની માલપા બાકાજીક બોલતી હોય ને જેના માથા આયા પડી ગયા હોય ને જેના ધડ ધીંગાણાની માલ પર લડતા હોય છે ધર્મદાર ને ધરાતો ધીંગાણામાં રસી રસુરા મનને રાજ માથે જે મચ રણમાં થઈ ગયા તાયા ઉકાડા પડે કટે વીડ હાડી કે હામાં પગે જઈને મરે પછી અંગવંગ કપાય રુધિ તરત જાય માથા પીડ્યા પછી ધડ લડે એવા સુરુ હોય કડતું સીના ઠકરા બેસી મોગદી દેગો દીમો દી સામા ઉભા કેસરી લાલ ચક્રમ જો રાખ સવા કદ જેની છાતી મૂછ માકી જેને દેખી દસમન ડરે કાતો બાકળ બચે હજારા બિચારા સિંહણ બચે એક હજારા તેજલ ચબકે જાત કે ભૂત કરલાવે કડા વાણીઓ હોતો વધે વેપારમાં રણ ખેલવે સુરવીર રણ ખેલવે સુરવીર એના નામના પાળિયા પૂજાય અને ભલામણા ખરેખર કદાચ મારો પઢિયારનો મારો સુરવીર આવે ને અને કોઈ મારી દીકરી હોય ને કોઈ મારી કુંવાસી હોય ને કદાચ હાહરીની માલપા વળાવી દીધી હોય ને દુઃખ પડી જાય વિપત પડી જાય દોયલી વેળા પડે વહમી વેળા પડે અને પોતાના હૈયાની માલપા એમ થાય ને કે હવે ગમો તે મરી જાવું છે પણ બહુ સાચું છે ભાઈ જે ખાનદાન દીકરી હોય ને એ ગમે એટલું બધા હારીની માલપા દુઃખ પડે ને તો એક કાપડે આવેલી દેવને કા હુરાને યાદ નહીં કરે કારણ એને તો ડાબી ફોડો તો ઈ જમણી ફોડો તો ઈ પણ જેથી પાણી ઉપર વટ વહી જાય ને